જોરદાર એક સ્પેલિંગ ની ટ્રીક આપું. એક શબ્દ યાદ રહી જાય ને એનાથી ઘણા બધા નવા શબ્દો કઈ રીતે યાદ રહે ને તો જો મજા આવવાની. હવે આ શબ્દ છે શું? ઈયર. ઈયર એટલે કાન. હવે સાહેબ ABCD માં કેટલા અક્ષર હોય? 26. હવે ઈ 26 માંથી કોઈ પણ પહેલેથી શરૂઆત કરવાનો. આ ABCD ના A થી. માની લ્યો કે આ ઈયર છે. હવે તમે અહીંયા શરૂઆતમાં A મૂકો તો આવો કોઈ સ્પેલિંગ થાય એવો કઈ શબ્દ નથી. હાલો પાછો ઈયર લઈ લ્યો. હવે અહીંયા એક શબ્દ મૂકો B. જો A મૂકો એવો એક સ્પેલિંગ નથી. B તો બિયર થઈ ગયું. હા આવો શબ્દ છે બિયર એટલે રીંછ. પછી પાછો ઈયર મૂકો અને હવે અહીંયા મૂકો C. ABC આવો કિયર એવો કઈ છે નથી. મતલબ તમારે ઈયર એટલે કાનના જે સ્પેલિંગ છે એની આગળ આગળ એક એક અક્ષર મૂકતા જાઓ એટલે નવો શબ્દ બનતો જશે. હું તમને લાઈવ ડેમો આપું. શરૂઆત કરીએ સાહેબ. સૌથી પહેલા અહીંયા ઈયર છે તો ઈયર ની આગળ જો આ ઈયર છે એની આગળ આપણે B મૂકો એ બને અને જેટલા સ્પેલિંગ બનશે એ જ આપણે લખી. અહીંયા D મૂકો તો બને યસ ડિયર બને તો આ રહી ગયું ડિયર. F મૂકો તો ફિયર બને. આ બને ફિયર એટલે ડર તો આ બની ગયો. પછી G મૂકો ગિયર. હા બને ને ભાઈ. હે ગિયર તો બને જ છે. H મૂકો તો હિયર. હા હિયર એટલે સાંભળવું બને. I મૂકો તો બને નો બને. પછી ABCDFGHI J મૂકો તો જીયર ન બને. ABCDFGHI K મૂકો તો કેયર કિયર એવું કઈ ન બને. ABCDFGHI L લિયર એવું ન બને. હે પછી ABCDFGHI M મિયર N નિયર. યસ અહીંયા હવે તમે જો ની N મૂકો તો નિયર બને. નિયર એટલે શું થાય? નજીક. પિયર P મૂકો તો પિયર એટલે કે નાશપતિ. ર એટલે કે રાર તો રિયર. રિયર એટલે શું થાય? ઉછેરવું. ટિયર એટલે સૂકું અથવા તો કરમાયેલું. ચલો ટિયર મૂક્યું. પછી W મૂકો તો વિયર. વિયર એટલે પહેરવું થાય. વાય એટલે કે ઈયર. બરોબર. ઈયર એટલે વર્ષ થઈ જાય. તો તમે સાહેબ જોયું આ મજેદાર ટ્રીક ઈયર 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 ઈયર. એમાં આગળ ખાલી તમારે એક એક ABCD નો અક્ષર છે ને બદલાવતું જવાનું છે એટલે નવા નવા સ્પેલિંગ બનતા જાય.